આંકલાવના આંબાવમાં ગામમાં યુવકને સળગાવવાના પ્રયાસની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવના આંબાવ ગામમાં યુવકને સળગાવવાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે, જેમાં ભરત પઢિયાર અને કેવલ પઢિયારને સળગાવી દેવાના પ્રયાસની ઘટના બની છે। હાલ બંને એસએસજી હોસ્પિટલમાં દાઝેલા વિભાગમાં સારવાર હેઠળ છે। ગામના સરપંચ કોકિલા પઢિયાર સહિત 4 લોકો સામે આરોપ લગાવવામાં આવ્યો છે। ભ્રષ્ટાચારની રજૂઆત કેમ કરી તેનો રોષ રાખી સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો। હાલ બંને ગંભીર હાલતમાં છે। પરિવારમાં ડરનો માહોલ હોવાથી કંઈ પણ બોલવાનો ઇનકાર કરાયો છે। અંબાવ ગામનો રહી છું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંબાવ ખાતે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી એક આરસીસી રસ્તો બનાવવામાં આવેલો તે છેલ્લા 1.5 મહિનામાં જ રસ્તો તૂટી ગયેલ છે। અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતી પશુઆત જે સ્ત્રીઓ છે એમને આવવામાં તકલીફ પડે છે, 108ને આવવામાં તકલીફ પડે છે, જતા આવતા રાહદારીઓને પણ સાધનો લઈ જવામાં માટે પણ તકલીફ પડે છે। આપણા દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી આ બાબતે? અમારા તરફથી જિલ્લા વિકાસ અધિકારીને પણ અરજી કરવામાં આવી છે, તાલુકા વિકાસ અધિકારીને પણ અરજી કરવામાં આવી છે, વિકાસ કમિશનરને અરજી કરવામાં આવી છે અને મુખ્યમંત્રીશ્રીને પણ અરજી કરવામાં આવેલી છે। તો એવા બીજા કયા મુદ્દા છે જે તમને લાગી રહ્યું છે કે આ બાબતે સરપંચે ભ્રષ્ટાચારી કરી છે? ગામમાં અનેક મુદ્દાઓ છે। ગામમાં ગ્રામ પંચાયતની પાસે આવેલું એક પીપળાનું ઝાડ લગભગ 70 વર્ષ જૂનું હતું અને તે ઝાડને કોઈ પણ મંજૂરી લીધા વિના અને કોઈ પણ હરાજી કર્યા સિવાય લીલું ઝાડ કાપી નાખવામાં આવેલું છે। અને એ સિવાય ભાતીજી મંદિર પાસે એક લીમડો હતો, તેની પણ કોઈ જાતની મંજૂરી કે વહીવટી લીધા સિવાય એની પણ કાપી નાખવામાં આવેલું છે। એ મારી જાણ મુજબ બરાબર છે।